नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंतुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં નિર્જરા અધિકાર ચાલે છે। નિર્જરા અધિકારની બધી ગાથાઓ આપણે પૂરી કરી છે અને છેલ્લો કળશ આપણે કરી રહ્યા છીએ। છેલ્લા કળશ 162 નો અર્થ ભાવાર્થ વગેરે પૂરું કર્યું છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના મહદ અંશ આપણે પૂરા કર્યા છે। આજે આપણે શેષ અંશ લઈએ। શેષ અંશ લઈએ તે પહેલા મૂળ કળશમાં જે વાત આવી એને આપણે લઈએ છીએ। કળશમાં એ વાત આવી કે આ નિર્જરા અધિકાર આ રીતે પૂરો થાય છે ત્યારે એ પ્રમાણે આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી એ નવીન બંધને રોકે છે, એટલે કે નવા કર્મના બંધને પડવા દેતો નથી, નવીન બંધને રોકતો અને પોતાને જે સમ્યક દર્શનને કારણે 8 અંગ પ્રગટ થયા છે એવા 8 અંગ સહિત હોવાને કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વે બંધાયેલા કર્મોનો પણ એ નાશ કરી નાખે છે। એવો આ સમ્યક દ્રષ્ટિ જીવ પોતે અતિરસથી એટલે નિજ રસમાં મસ્ત થયો થકો સર્વવ્યાપક એક પ્રભારૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઈને આકાશના વિસ્તાર રૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે। બહુ સરસ કળશ છે। ગુરુદેવે ઘણી વાત આ સંબંધી કરી છે। આજે વધારે વાત લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 557। અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અનાદિથી જે વિકારમાં વસ્યો હતો તેને સંસારની પ્રાપ્તિ હતી। અનાદિથી જીવ છે અને અનાદિથી જીવ કર્મ સહિત છે। એમ નથી કે પહેલા જીવ શુદ્ધ હતો અને પછી એને કર્મ વળગ્યા, એવું કાંઈ નથી। અનાદિથી એ કર્મ સહિત હતો અને સમ્યક દર્શન વિના એ મિથ્યાત્વને કારણે વિભાવ ભાવ અને વિકાર ભાવમાં જ વસ્યો હતો, એમાં જ એ રાચી રહેતો હતો, એટલે એને સંસારના ભ્રમણ હતા। પરંતુ હવે પુરુષાર્થ જાગૃત કરીને એટલે કે સમ્યક દર્શન કર્યા પછીથી અંદર ભગવાન આત્માને જાણ્યો ભાળ્યો દ્રષ્ટિમાં લીધો, એટલે કહે છે કે પુરુષાર્થ જાગૃત કરીને અંદર ભગવાન આત્માને ભાળ્યો તો દ્રષ્ટાંતમાં જેમ કોઈને લક્ષ્મી સહિત મહેલ મળ્યો હોય તેમ તેને અનંત અનંત આનંદની લક્ષ્મી સહિત ભગવાન આત્માની પ્રાપ્તિ થઈ। હવે ધીમે ધીમે તે અંદર જે પૂર્વનો કચરો કર્મ પૂર્વે બંધાયેલા કર્મરૂપી મલિનતા એને એ ટાળશે। કેવી રીતે ટાળશે તો કહે છે કે સ્વરૂપની એકાગ્રતા વડે એને ટાળશે, એને દૂર કરશે। નિર્જરા અધિકાર છે ને એટલે કહે છે કે તેને આ બાજુ સ્વભાવમાં એકાગ્રતા લીનતા કરતા કરતા પૂર્વની પ્રકૃતિ કર્મ મલિનતા અશુદ્ધતા છે તે ટળી જશે અને તેથી તે પરમ આનંદને ભોગવશે। ગુરુદેવ કહે છે કે
કે જ્ઞાનીને આનંદનો અનુભવ તો થયો છે, પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી. એટલે હવે તે પોતાના સ્વભાવમાં સ્થિરતા કરીને પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરે છે. તો તેમાં એ પૂર્વના જે કર્મરૂપી મલિનતા છે એ દૂર થતી જાય છે, એની નિર્જરા કરે છે, એવા એ કર્મબંધને ખેરવી નાખે છે. અને એમ થાય છે ત્યારે તે પરમ આનંદને પ્રાપ્ત કરે છે, એમ એ પરમ આનંદને ભોગવશે. અર્થાત પરમ આનંદ રૂપ મુક્ત દશાને પ્રાપ્ત થઈ જશે. આવો વિતરાગનો માર્ગ છે. આ રીતે આ કળશ પૂરો થતા હવે કહે છે કે આ પ્રમાણે નિર્જરા રંગભૂમિમાંથી બહાર નીકળી ગઈ. બહાર નીકળી ગઈ એટલે કે નિર્જરાનું જ્ઞાન ભાન થઈ ગયું. રંગભૂમિ ઉપર વેશ ભજવવા જે આવે છે એ જણાઈ જાય એટલે પછી એ રંગભૂમિમાંથી બહાર નીકળી જાય છે. અહીંયા પણ નિર્જરાનું જ્ઞાન ભાન થઈ ગયું એટલે હવે એ નિર્જરા રંગભૂમિમાંથી બહાર નીકળી ગઈ એવું રૂપક કહેવામાં આવ્યું છે. એ રીતે નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ અને હવે આખા અધિકારનો સરવાળો પંડિતજી કરે છે. આખા અધિકારનો સરવાળો કરતા પંડિતજી એક કાવ્ય કહે છે. પાના નંબર 558 પર અહીંયા કહ્યું છે કે સમ્યક વંત મહંત સદા સમભાવ રહી દુઃખ સંકટ આય કર્મ નવીન બંધઈ ન તવઈ અરપૂરવ બંધ જડે વિનભાય પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરઈ નિત જ્ઞાન બઢઈ નિજ પાય યો શિવ માર્ગ સાધી નિરંતર આનંદ રૂપ નિજાતન થાય. ગુરુદેવ એનો અર્થ સમજાવતા અહીંયા કહે છે કે જુઓ, આમાં આખા નિર્જરા અધિકારનો સાર કર્યો છે. શું કહ્યું? સમ્યક વંત મહંત સદા. સમ્યકવંત મહંત એમ કરીને શરૂઆત કરીને એટલે કહે છે કે જેને અંદર પોતાના ચિદાનંદ ઘન સ્વરૂપ આત્માનું ભાન થયું છે તે મહંત. મહંત એટલે મહાન, મહંત એટલે મહાન. એટલે આ સંકિતિ પુરુષ છે તે મહંત છે. સમ્યકવંત મહંત, સમ્યકવંત મહાન છે. રાગને આત્મા માનનારો બહિરાત્મા દુરાત્મા છે. રાગને પોતાનું સ્વરૂપ માનનારો એ બહિરાત્મા છે, એની દ્રષ્ટિ બહારમાં છે, એ દુરાત્મા છે. અને સંકિતિ છે એ તો મહાત્મા છે. લોકોમાં જે મહંતની વ્યાખ્યા કરવામાં આવે છે એટલે મહંત જેને કહેવામાં આવે છે એની અહીંયા વાત નથી. અન્ય મતીમાં મહંત બાવાઓને કહેતા હોય છે, મોટા બાવા હોય બધા પોતાની જાતને મહંત કહેવડાવે, એવી વાત નથી. અહીંયા મહંત એટલે મહાન મહાત્મા છે. અને એવો મહાત્મા કોણ છે? તો કે સમ્યક દ્રષ્ટિ સંકિતિ પુરુષ છે. એ પોતે પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી ચૂક્યો છે. એની દ્રષ્ટિ બદલાઈ છે, એની શ્રદ્ધા પણ હવે સમ્યક થઈ છે, એને સમ્યક જ્ઞાન થયું છે અને અંશે ચારિત્ર સહિત છે. એવા સંકિતિ પુરુષને મહંત કયા છે. જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે, જેને પોતાનું સ્વરૂપ સમજાયું છે, પોતાના સ્વરૂપનું મહાત્મા જેને આવ્યું છે કે હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 સિદ્ધ સમાન આવો છું. અને એમ છતાં હવે એ વર્તમાન પર્યાય રૂપ પોતાને નહીં માનતા પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એમ જે માને છે, શ્રદ્ધે છે, અનુભવે છે, એવા સંકિતિ પુરુષની અહીંયા તો વાત છે. એ મહંત છે. એવો સમ્યકવંત મહંત સદા સમભાવ રહી દુઃખ સંકટ આય. એટલે શું કહે છે
કે દુઃખ નામ પ્રતિકૂળતાના સંયોગોના ઢગલામાં હોય. દુઃખ એટલે પ્રતિકૂળતા. પ્રતિકૂળતાના સંયોગો, એ સંયોગોનો મોટો પહાડ ખડકાઈ ગયો હોય તો પણ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષ તો સમભાવમાં રહે છે. સમભાવ કેવી રીતે હોય? સમભાવ થાય કેવી રીતે? સમ એટલે બધા પ્રત્યે એક સરખો ભાવ. બધા પ્રત્યે એટલે બધા જીવો પ્રત્યે, બધા પદાર્થો પ્રત્યે, જ્ઞેય પ્રત્યે સમભાવ. જે દેખાઈ રહ્યું છે એ બધું જ્ઞેય છે, જે જણાઈ રહ્યું છે એ બધું જ્ઞેય છે. જે એને જણાઈ રહ્યું છે, જ્ઞાનમાં જણાઈ રહ્યું છે એ બધું જ્ઞેય છે. એટલે એમાં ક્યાંય કોઈ વિશેષ છે અને કોઈ ઓછું છે એમ નથી. એવો સમભાવ. જીવની વાત કરીએ તો જીવો પ્રત્યે પણ સમભાવ. એ કીડીમાં રહેલો જીવ હોય, હાથીમાં રહેલો હોય કે દેવમાં રહેલો જીવ હોય, એ ગમે તે પર્યાયમાં રહેલો જીવ હોય અને એનું શરીર ગમે તેવું હોય, સુંદર હોય કે કદરૂપું હોય, પણ એ બધા પ્રત્યે એને સંભાવ છે કે જીવ છે એ આત્મા છે. અને પૂતગળની ગમે તેવી રચના હોય, કે દુર્ગંધ મારતી ગમે તેવી રચના હોય કે સુગંધિત રચના હોય, એ કાર હોય, કોમ્પ્યુટર હોય કે ઉકરડો હોય, એ કચરો હોય, બહારનો બધો કચરો હોય, ગંદકી હોય, પણ બધા એ પૂતગળ છે એમ એને એના પ્રત્યે પણ એવો જ સમભાવ છે. એટલે પૂતગળને પૂતગળ જાણે, જીવને જીવ જાણે. ક્ષય દ્રવ્યની એને યથાર્થ શ્રદ્ધા હોય તો જ એને એવો સમભાવ હોય. વિભાવ ભાવને પોતાના ન જાણે અને પોતે માત્ર પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને રહેવા વાળો ભગવાન આત્મા છે. અને એવું પોતાનું પરિણમન એટલે સ્વભાવ ભાવે પરિણમન એ જ પોતે છે. એ જ પોતે છે એટલે કે પોતાનું એવું સ્વરૂપ છે. એવી જેની દ્રષ્ટિ થઈ છે એને સંભાવ હોય. પણ હજી એને આ પૂતગળોની બધી રચના, પૂતગળના સ્કંધ, એમાં એને હજી ક્યાંક ઇષ્ટપણું હોય કે અનિષ્ટપણું હોય, કોઈક ગમતું હોય, કોઈક અણગમતું હોય, કોઈક સારું લાગતું હોય, કોઈક ઉપયોગી લાગતું હોય. હજી એવી દ્રષ્ટિ જ્યાં સુધી એને પડી છે ત્યાં સુધી એને સંભાવ હોય નહીં. જીવની પર્યાય તરફ જેની દ્રષ્ટિ છે એને સંભાવ હોય નહીં. જીવને જીવ નહીં જાણતા જે પર્યાયમાં એ જીવ રહ્યો છે એ પર્યાય રૂપે એને જાણવો એ પણ વિષમભાવ છે. અહીંયા જ્ઞાની ધર્મી પુરુષ છે એને તો સંભાવ પ્રગટ થયો છે. સર્વજીવને સિદ્ધ સમાન જાણનારો એવો ભગવાન આત્મા છે. એટલે બહારના જે સંયોગો છે એ સંયોગોને અનુકૂળ કે પ્રતિકૂળ કાંઈ સમજતો નથી. એને માત્ર જ્ઞેય તરીકે જાણે છે. એવા એક જ્ઞાની ધર્મી પુરુષની વાત છે. કે છે કે દુઃખ શું? દુઃખ એટલે કે પ્રતિકૂળતાને આપણે દુઃખ કહીએ છીએ એવી પ્રતિકૂળતાઓના ઢગલા થયા હોય. પ્રતિકૂળતા એ સંયોગ છે અને એનો વિયોગ થવાનો છે. અને એવા સંયોગો પુષ્કળ પ્રમાણમાં હોય છતાં પણ જ્ઞાની ધર્મી પુરુષ તો સંભાવમાં રહે છે. એને એના પ્રત્યે કાંઈ નથી. નાની છે ને. અને એ જ રીતે અહીંયા અનુકૂળતા અને પ્રતિકૂળતાની બંનેની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે પ્રતિકૂળતાના કાળે એને દ્વેષ થતો નથી અને અનુકૂળતાના કાળે એને રાગ પણ થતો નથી. અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય, સગવડો મળી હોય તો એને એમાં કઈ રાગ પણ થતો નથી, એમાં એને કઈ અભિમાન પણ નથી કે મને પ્રાપ્ત થયું. અને અનુકૂળતા વખતે એ કઈ ખુશી થતો નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બહારમાં રહ્યા, પોતાને તો અંદરમાંથી આવતા જ્ઞાન આનંદનો વૈભવ જે પોતાને પ્રગટ થયો છે એનો જ અનુભવ છે. એટલે એ તો સદાય આનંદમાં જ છે. સમ્યક દ્રષ્ટિ સદાય આનંદમાં જ હોય. ગમે ત્યારે એને પૂછીએ, ગમે તેવી પ્રતિકૂળતા હોય ત્યારે પણ એમ કે આપણે તો આનંદ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવતા કહે છે કે અનુકૂળતાના કારણે કે પ્રતિકૂળતાના કારણે જે વિચલિત થતો નથી એવો આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કે જેને હવે પર વસ્તુમાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું નથી રહ્યું, એવી ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ જેને ચાલી ગઈ છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સંભાવમાં રહે છે. સમ્યકવંત નામ સત દ્રષ્ટિવંત
મહંત છે, મહાન છે, મોટા છે, મહાત્મા છે અને તે સદા સંભાવમાં રહે છે. કહ્યું છે ને, સદા સમભાવ રહી, એટલે કે સમકિતેને કોઈ વખતે પણ વિષમ ભાવ છે જ નહીં. એ તો સદા જ્ઞાતા દ્રષ્ટા ભાવે સમપણે જ પરિણમે છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સમભાવ રહી દુઃખ સંકટ આયે. સંકટ એટલે શું? સંકટ નામ અનેક પ્રકારે બહારમાં પ્રતિકૂળતા આવે તો પણ સમકિતી સંભાવ રાખે છે. જાણવા દેખવાના ભાવે પોતે પરિણમે છે. અરે 20 વર્ષનો જુવાન દીકરો અવસાન પામી જાય તોય સમકિતીને ત્યાં સંભાવ વર્તે છે. જેમ ઘેર મહેમાન આવ્યા હોય તે થોડો વખત રહી ચાલ્યા જાય, તેમ કુટુંબીજનો પણ થોડો કાળ રહી મુદત પાકી જતા ચાલ્યા જાય છે. સંયોગને કારણે આપણે બધા એક કુટુંબમાં ભેગા થયા હોઈએ છીએ. એવા સંયોગ છે, બધાને એવા પ્રકારનો પુણ્યનો ઉદય છે. એટલે એવું પુણ્ય એક જગ્યાએ આપણે પ્રાપ્ત કરીએ એટલા માટે એક જગ્યાએ આપણે ભેગા થયા છીએ. અમુક પુણ્ય બધાના સરખા છે એટલે એ કુટુંબમાં આપણે ભેગા થયા છીએ. પણ બધા પોતે પોતાનામાં જ રહ્યા છે. કોઈ કોઈનું કાંઈ કરી શકે એમ છે જ નહીં. સાથે રહ્યા છીએ એટલે સાથ છૂટવાનો પણ છે. સાથે આવવાનું થયું છે, ભેગા થવાનું થયું છે, તો પછી સાથ છૂટે પણ ખરો. એટલે સમ્યક દ્રષ્ટિને તો જેમ પેલા મહેમાન આવ્યા હોય અને જાય એવી રીતે કુટુંબમાં કોઈનો વિયોગ થાય તો એને તો એમ જ લાગે છે. જેમ અમુક સમય થાય એટલે મહેમાન ચાલ્યા જાય એવી રીતે કુટુંબમાંથી કોઈ ચાલ્યું જાય છે તો એને એમ એ સમજે છે કે એનો સમય પૂરો થયો અહીંયા આ કુટુંબની સાથે રહેવાનો, એટલે એ ચાલ્યા ગયા. સંયોગનું સ્વરૂપ જ એવું છે અને એવું સ્વરૂપ જ્ઞાની બરાબર જાણે છે, સમજે છે. કુટુંબમાં આવેલા બધા જ જીવો પોતપોતાના પુણ્ય અને પાપના બંધને લઈને આવે છે. પોતે પૂર્વે કરેલા શુભ ભાવ અને અશુભ ભાવને કારણે જે પુણ્ય પાપના બંધ પડ્યા છે એવા કર્મ સહિત એ અહીંયા આવ્યા હોય છે અને એવા કર્મના ઉદય એમના કારણે આવે છે. એ વખતે એ પોતે જ એની નિર્જરા કરે છે. બીજું કાંઈ કોઈ એને નિર્જરા કરાવી દેતો નથી. સુખ અને દુઃખના પ્રસંગો આવે પણ એમાં વિચલિત ન થતા પોતાના સ્વરૂપનું જે લક્ષ્ય કરે છે એ મહાન છે. એટલે અહીંયા તો એવા સમ્યક દ્રષ્ટિ કે અનુકૂળતાના સમયે પણ એ રાગાદી રૂપ વર્તતા નથી અને પ્રતિકૂળતાના સમયે પણ દ્વેષાદી રૂપ થતા નથી. સંયોગ છે એને સંયોગ જાણે છે અને સંયોગના વિયોગથી એ વિચલિત થતા નથી એની વાત કરી છે. છતાંય ક્યારેક કિંચિત એમને પણ રાગ આદિ થાય તો પણ તે સંયોગના કારણે નહીં. જો રાગ થવો કે દ્વેષ થવો જ્ઞાનીને એ કંઈ સંયોગને કારણે થાય છે એમ નથી. સંયોગને કારણે જ્ઞાનીને રાગ થાય કે દ્વેષ થાય એમ નહીં. પ્રતિકૂળતા છે એટલે દ્વેષ થાય છે એમ નથી. પરંતુ પોતાની કમજોરીના કારણે એમ થાય છે. જ્ઞાનીને બાહ્યમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા બંને જ્ઞેય રૂપે જ છે. છતાં એમને ક્યારેક એમાં રાગ કે દ્વેષ થાય છે તો એ રાગ દ્વેષ થવાનું કારણ એ પોતાની કમજોરી છે, એ સંયોગો નથી. સંયોગો કાંઈ જ્ઞાનીની અંદર રાગ કે દ્વેષ ઉત્પન્ન કરાવે એમ થતું નથી. કોઈ કહે કે પણ નિમિત્ત તો છે ને, પણ નિમિત્ત ક્યાં કાંઈ કરે છે? નિમિત્ત ઉપાદાનમાં શું કરે? ઉપાદાન પોતે પોતાનું કાર્ય કરે, એમાં નિમિત્ત શું કરે? જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિને પુરુષાર્થમાં કેટલી નબળાઈ વર્તે છે એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમતા, પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમી શકતા, એટલી એમની એ નબળાઈ છે, કમજોરી છે. ત્યારે એમનું લક્ષ્ય બહાર જાય છે અને એ વખતે જે સંયોગો છે એને નિમિત્ત કહેવામાં આવે અને એવા નિમિત્તને કારણે એમને રાગ અથવા દ્વેષ થાય છે. પણ નિમિત્તને કારણે થાય છે એટલે કાંઈ નિમિત્ત કરાવે છે એમ નહીં.
એ તો વ્યવહારથી એમ ઉપચારથી કહેવામાં આવે કે નિમિત્તને કારણે થયું. ખરેખર તો એમને પોતાની કમજોરીને લઈને કિંચિત ક્યારેક રાગ અથવા દ્વેષ થાય છે અને એને એ જાણે છે, હેયપણે જાણે છે, એને એ હેયપણે જાણે છે. અજ્ઞાનીની તો વાત આના કરતા બિલકુલ જુદી છે. અજ્ઞાનીને તો સંયોગમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું છે. સંયોગમાં એને સારાપણું અને નરસાપણું દેખાય છે. એને તો આત્માનો અનુભવ પણ નથી. એ તો સંયોગને જ પોતાના માને છે. પોતાની સમીપમાં આવેલા સંયોગને પોતાના માને છે. પોતે એ રૂપ થઈ જાય છે અને એમ સંયોગમાં જોડાવાથી એને રાગ દ્વેષ થાય છે. એને સંયોગમાં જોડાવાથી રાગ દ્વેષ થાય છે. જ્યારે જ્ઞાનીને પોતાની પુરુષાર્થની કમજોરીને કારણે એવા રાગ દ્વેષ થાય છે. એને રાગ દ્વેષમાં કઈ જોડાવા પણ થતું નથી. એને એ જ્ઞેય તરીકે જાણે છે. બંનેમાં બહુ મોટો ફેર છે. એટલે અહીંયા કોઈને એમ પ્રશ્ન થાય કે અજ્ઞાનીને કઈ કમજોરી નહીં હોય પુરુષાર્થની? અજ્ઞાનીને પુરુષાર્થની કમજોરી તો મોટામાં મોટી છે જ. એને તો પુરુષાર્થ ક્યાં ઉપડ્યો જ છે? એને તો પુરુષાર્થ ઉપડ્યો જ નથી. પણ વધારામાં એ વાત છે કે અજ્ઞાની છે એ સંયોગોમાં ઇષ્ટ અનિષ્ટપણું કરીને એમાં સંયોગરૂપ પોતે થઈ જાય છે, સંયોગમાં જોડાઈ જાય છે. ત્યારે જ્ઞાની એમ એની સાથે જોડાતા નથી. એટલે સંયોગમાં જે જોડાવું એમાં જે રાગ દ્વેષ થાય છે એવી અજ્ઞાનીની દશા, અને સંયોગ સાથે નહીં જોડાવું, સંયોગનું સ્વામીપણું નહીં કરવું, એને જ્ઞેય તરીકે જાણવા એવી જ્ઞાનીની દશા, એ બેમાં બહુ મોટો ફેર છે. વિતરાગનો માર્ગ અલૌકિક છે. 559માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ વાત કરે છે કે ધર્મી સંકિતિ કે જેને અનંત સ્વભાવથી ભરેલો પોતાનો ચિદાનંદ સ્વરૂપ આત્મા પ્રાપ્ત થયો છે, તે મહાન છે, તે મહંત છે અને તે સદા સંભાવમાં રહે છે. એટલે કે અનુકૂળ પ્રતિકૂળ સંયોગમાં તેને સદા સંભાવ છે, આનંદ છે. તે સર્વ સંયોગો પ્રતિ જ્ઞાતા દ્રષ્ટાના ભાવે જ રહે છે, પણ તેમાં વિષમતાને પ્રાપ્ત થતા નથી. તે કારણે કર્મ નવીન બંધઈ ન તવઈ, એટલે નવા કર્મનો બંધ પડતો નથી. ધર્મી પુરુષ નવા કર્મ બાંધતા નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાનીને અંતરમાં પોતાની મહત્તા સમજાઈ નથી ને, તેથી બહારમાં વ્રત તપ આદિ રાગના ભાવે કલ્યાણ થઈ જશે એમ માને છે, પણ એથી તો એ કાંઈ કલ્યાણ કરી શકતો નથી. પોતાના સ્વરૂપની મહત્તા સમજાઈ નથી, સ્વરૂપ તરફ દ્રષ્ટિ ગઈ નથી, સ્વરૂપનો અનુભવ થયો નથી. એટલે એ તો માત્ર શુદ્ધ ભાવ સુધી પહોંચે છે, શુદ્ધ ભાવમાં તો ક્યારેય જતો નથી. પણ જેને અંદર પૂર્ણ ભગવાન સ્વરૂપે ચિદાનંદ ઘન ભગવાન આત્મા દેખાયો છે, એનો જેને મહિમા આવ્યો છે, એનો જેને આશ્રય કર્યો છે, તે સંકિતિ એ મુક્તિના માર્ગમાં છે, ધર્મના માર્ગમાં છે. એને શુદ્ધ ભાવ છે, એને શુદ્ધ ભાવ પ્રગટ થયો છે. અને એમ એ નવીન કર્મ બાંધતો નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમીને નવીન કર્મ બાંધતો નથી. પંડિતજીએ કહ્યું ને કે કર્મ નવીન બાંધઈ ન તવઈ અર પૂર્વ બંધ જડઈ બિન ભાય. નવીન કર્મ તો બાંધતા નથી, પણ પૂર્વના બંધ જે છે એને પણ જાળે છે, એટલે વિખેરી નાખે છે, એનો નાશ કરી નાખે છે. અને એ પણ કેવી રીતે? બિન ભાય. ગુરુદેવે એનો અર્થ બહુ સુંદર કર્યો છે. 560માં પાના ઉપર કહે છે, જોયું? કર્મ તો બિન ભાય, એટલે વગર ભાવના એ ખરી જાય છે. બિન ભાય સાદો અર્થ કહીએ તો જે ભાવતા નથી, જે ગમતા નથી, જે ઈચ્છા યોગ્ય નથી, એટલે એવા કર્મના ઉદયોને એ ભોગવતા નથી, એની એને ભાવના નથી, એમ એ ખરી જાય. એટલે કર્મ તો બિન ભાય, વગર ભાવના એ ખરી જાય છે, એમ કહે છે. અહીંયા જ્યાં સ્વભાવમાં એકાગ્ર થયો એટલે પછી કર્મ એની મેળે ખરી જાય છે. બિન ભાય એટલે કે ભાવના કર્યા વિના એની મેળે ખરી જાય છે. કર્મના ઉદયો પ્રત્યે એને કોઈ ભાવ
પ્રગટ થતો નથી, એને માત્ર એ જાણે છે અને એમ એ ખરી જાય છે. બીજા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે જેવો આ આત્મા અંદર છે તેવો જોયો, જાણ્યો, અનુભવ્યો અને પછી એ કહ્યો. એમની ઓમકાર ધ્વનિમાં એ વાત આવી. તો તેમણે જેવો આત્મા જોયો છે તેવો જ જેણે અંદરમાં જોયો છે તે જીવ જ્ઞાની ધર્મી છે, તે સમ્યક દ્રષ્ટિ છે, તે આત્મજ્ઞાની છે, એને વધુ ભવ નથી અને એને નિજરાત થાય છે એટલે એને નવીન બંધ નથી તથા પૂર્વના કર્મ આપમેળે ખરી જાય છે. નવીન બંધ પડતો નથી અને પૂર્વે બંધાયેલા કર્મો પણ કરતા જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આગળ કહે છે કે પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરઈ નિત જ્ઞાન બઢઈ નિજ પાય. પૂર્ણ અંગ સંકિતના 8 અંગ સહિત તે સુદર્શન, સુદર્શન એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન ધરે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. અર્થાત નિસંકતિ આદિ 8 ગુણ સહિત તે શુદ્ધ પૂર્ણ સંકિતને ધારે છે. કહ્યું ને કે પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરઈ, 8 અંગ સહિત સંકિતને ધારણ કરે છે. તેથી શું થાય છે તો કે છે નિત જ્ઞાન બઢઈ નિજ પાએ. નિત્ય એટલે નિત્ય, હંમેશા જ્ઞાન વધે છે. જ્ઞાન વધે છે એટલે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વાભાવિક છે. અહીંયા તો જ્ઞાન નામ અંતઃ શુદ્ધતા વધતી જાય છે, અંતરંગ શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ અહીંયા તો કહેવું છે. એટલે કે નિત્ય જ્ઞાન બઢઈ, જ્ઞાન નામ વર્તમાન પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એવો એને અનુભવ થાય છે, મલિનતા ઘટતી જાય છે. નિજરાધિકાર છે ને એટલે કહે છે કે જ્ઞાન નામ અંતર શુદ્ધતા વધતી જાય છે. ગુરુદેવ બહુ સરસ અર્થ કર્યો છે. નિત જ્ઞાન બઢઈ નિજ પાય, શુદ્ધ સ્વરૂપને જે પ્રાપ્ત થયો છે તેને જ્ઞાનની શુદ્ધતા નિરંતર વધતી જાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે જ્ઞાનની શુદ્ધતા નિરંતર વધતી જાય છે એટલે અશુદ્ધિ ઘટતી જાય છે. એમ એ નિત જ્ઞાન બઢઈ નિજ પાય. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરઈ, સુદર્શન એટલે સમ્યક દર્શન, 8 ગુણ સહિત સમ્યક દર્શન ધરે છે, ધારણ કરે છે એટલે એની પ્રાપ્તિ થાય છે. એવા અંગ એને પર્યાયમાં પ્રગટ થાય છે. તેને કહે છે નિજ પાયે આત્માની પ્રાપ્તિ દ્વારા નિરંતર જ્ઞાન નામ જ્ઞાનની શુદ્ધતા, આત્માની શુદ્ધતા વધતી જાય છે. જેમ જેમ જ્ઞાનમાં એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ તેની શુદ્ધતા વધતી જાય છે. અર્થાત અશુદ્ધતાની વિશેષ નેજરા થતી જાય છે. આગળ 561માં પાના ઉપર અહીંયા કહે છે કે યો શિવ માર્ગ સાધી નિરંતર આનંદ રૂપ નિજાતમ થાય. યો એટલે આ રીતે, યો એટલે આ રીતે એટલે બીજી કોઈ રીતે નહીં. આ મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ એ રાજમાર્ગ છે, એ એક જ માર્ગ છે, એમાં બીજા અનેક માર્ગ નથી. પૂરો અભ્યાસ ન મળે એટલે ભક્તિ માર્ગને એવી વાતો લોકો કરે છે પણ સમજ્યા વગરની વાત છે. ભક્તિ તો શુભભાવ છે, ગમે તેવી ભક્તિ હોય તે શુભભાવ છે, અહોભાવ છે. પોતાના સ્વરૂપમાં પુરુષાર્થ કર્યા વિના કોઈ પ્રત્યેનો અહોભાવ કે શુભભાવ છે એ દ્વારા કઈ મુક્તિની પ્રાપ્તિ થાય નહીં. કેમ કે બીજો જેની આપણે ભક્તિ કરીએ છીએ એ કઈ આપણને મુક્ત કરી દે નહીં. મુક્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ આપણે પોતે કરવો જોઈએ. જો કોઈ સારા ટીચર હોય સ્કૂલની અંદર, એમની સાથે ખૂબ સારા સંબંધ આપણને હોય, આપણે એમનું ખૂબ માન રાખતા હોઈએ, વારંવાર એમને જ્યારે મળે ત્યારે નમસ્કાર કરતા હોઈએ, ખૂબ વિવેકથી વિનયથી એમની સાથે વર્તન કરતા હોઈએ, આપણે ભેટ સોગાદ પણ એમને આપતા હોઈએ અને એ પણ ખૂબ હોશિયાર હોય, બહુ જ હોશિયાર જ્ઞાની હોય, બહુ સારા હોય, સમજાવવામાં ભણાવવામાં બધી રીતે સારા હોય, નેચર પણ બહુ સારો હોય, એમને ખૂબ સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, બધી રીતે બધું બરાબર હોય અને આપણને પણ એમના પ્રત્યે એવો જ એક પ્રકારે સ્નેહ વર્તતો હોય, તે છતાં પણ આપણે પોતે જ્યાં સુધી
તૈયારી ન કરીએ, પોતે અભ્યાસ ન કરીએ, ત્યાં સુધી કાંઈ પરીક્ષામાં પાસ થવાય નહીં કે પરીક્ષામાં સફળ થવાય નહીં. આપણે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. ગમે તેવો ભક્તિભાવ પ્રભુ પ્રત્યે હોય, તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પ્રત્યે ગમે તેવો ભક્તિભાવ હોય, એ બધો ઉત્કૃષ્ટ ભાવ છે. પણ એ દ્વારા આપણે આપણા અંદરમાં શું પુરુષાર્થ કર્યો? એ કાંઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. એ તો જેમણે પુરુષાર્થ કર્યો છે એમના પ્રત્યે આપણો અહોભાવ છે. કહો, તમે જ્ઞાની છો, તમે મહાજ્ઞાની છો, તમે સર્વજ્ઞ છો, તમે બધું પ્રાપ્ત કરી લીધું અને પાછું જે પ્રાપ્ત કર્યું છે એને ક્યાંય ગોપવ્યા વિના અમને એ સમજાવ્યું. એ મુક્તિનો માર્ગ અમને કરુણા કરીને આપ્યો. એમ એમના પ્રત્યે અહોભાવ વર્તે. પણ એ જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે તો પોતે ચાલવું પડે ને. એટલે બીજો કોઈ માર્ગ છે જ નહીં, એક જ માર્ગ છે. મુક્તિનો માર્ગ તો એક જ છે. જે રીતે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને એ પ્રાપ્ત કર્યો છે પોતાના સ્વરૂપમાં જઈને, જે રીતે એ માર્ગની પ્રાપ્તિ છે એ જ એક માર્ગ છે ને એ જ માર્ગે અનંત સિદ્ધો થયા છે. એટલે કે છે અહીંયા કે બીજી રીતે નહીં. અહીંયા કહ્યું ને, યો શિવ માર્ગ સાધી. મુક્તિનો માર્ગ આ રીતે સાધવામાં આવે, બીજી કોઈ રીતે નહીં. આ રીતે ભગવાન કેવળીએ, તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને જે શિવ માર્ગ એટલે મોક્ષનો માર્ગ કહ્યો છે અને એમણે એ સાધ્યો, એમણે એની પ્રાપ્તિ કરી. એ જ રીતે એ અનાદિથી સાધવામાં આવે છે. નિરંતર એવી જ રીતે એ જ રીતે માર્ગ રહ્યો છે અને એ જ રીતે અનંત જીવો મુક્તિને પામ્યા છે. એટલે કહે છે કે આ રીતે ભગવાન કેવળીએ જે શિવ માર્ગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ અથવા પૂર્ણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ થઈ જાય છે. આનું નામ પરમ આનંદ સ્વરૂપ મોક્ષ છે. અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, બીજું કોઈ બાહ્ય સાધન છે નહીં. એટલે ધર્મી પુરુષ સાધ્ય જે પરમ આનંદ સ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઈ જાય છે. મોક્ષ કઈ જગ્યા નથી. મોક્ષ એટલે મુક્તિ. પોતે બંધાયેલો છે. બંધાયેલો છે તો કેવી રીતે બંધાયેલો છે? પરનું લક્ષ્ય કરી અને રાગ દ્વેષના ભાવે સ્વયં પોતે બંધાય છે. એને છોડી દે અને સ્વભાવ ભાવે પરિણમે તો એને પોતાના મુક્ત સ્વભાવનો અનુભવ થયા વિના રહેશે નહીં. અને એમાં જ પછી એ જ રીતે પુરુષાર્થ કરતા આગળ વધતા પૂર્ણપણે એ પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે આ મુક્તિના માર્ગની વાત પણ ગુરુદેવે કરી. ગુરુદેવ આગળ કહે છે, કોઈ રાગના સાધન વડે એ આનંદ રૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ નથી. આ નિર્જરા અધિકારની વાત આટલી એટલી કરી એટલે ગુરુદેવને કરુણા આવી. એટલે કહે છે કે હવે એવા જેમને સુખભાવની પાછળ એવી દોટ લગાવી છે, એવા કે જેને આત્મા શું છે, આત્માનું સ્વરૂપ કેવું છે, ધર્મ કઈ રીતે છે, ધર્મની પ્રાપ્તિ કોને કહેવાય, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું સ્વરૂપ કેવું હોય, સિદ્ધ ભગવાન કેવી રીતે સિદ્ધ થયા, આ બધી કોઈ વાતની ખબર જ નથી. એટલે ધર્મ શું છે એની ખબર ન મળે અને પછી બહારના એક સામાયિક આદિ ક્રિયા કરે કે પ્રતિક્રમણ કરે એમાં શું એનો દાડો વળશે? એવી કોઈ ક્રિયા દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે? નહીં થાય. એટલે કહે છે કે એની એને ખબર ન મળે અને સામાયિક આદિ ક્રિયા કરે પણ એથી શું? એમાં ક્યાં સામાયિક છે? આત્માને જાણ્યા વિના સામાયિક ક્યાંથી થાય? સામાયિક એટલે પોતાના સ્વરૂપમાં રહેવું, સમભાવે રહેવું, એનું નામ સામાયિક છે. આ પેલા પાઠ ગગડાવી જેવા સામાયિકના એનું નામ કઈ સામાયિક નથી. પોતે આત્મા શું ચીજ છે એનું મહાત્મ્ય લાવીને એમાં ઠરવું અને એ કઈ રીતે એમાં ઠરવું એ વાત માટે એવા ભગવાન આત્મા વિશે એને અભ્યાસ કરવો પડે. દ્રવ્યાનુયોગના ગ્રંથ દ્વારા જ એ અભ્યાસ શક્ય છે કે આત્માનું કેવું સ્વરૂપ છે અને કેવી રીતે એવા સ્વરૂપમાં જવાય, એમાં કેવી રીતે ઠરાય. અને એ રીત જાણ્યા વિના એ અજ્ઞાની શું કરશે? ભગવાન આત્માનો અનુભવ પણ નથી તો એ આત્મામાં ઠરશે ક્યાંથી? એ તો રાગમાં ને રાગમાં રહેશે, રાગમાં ઠરશે. આત્મામાં ઠર્યા વિના એને સામાયિક પણ નથી, એને ધર્મ પણ નથી. તો પછી મોક્ષની તો વાત જ ક્યાં રહી?
ગુરુદેવ કહે છે કે બાપુ માર્ગ તો આવો અંદર સ્વરૂપમાં ઠરવા રૂપ છે. કેવો છે માર્ગ? સ્વરૂપમાં ઠરવા રૂપ માર્ગ છે. જો જૈન દર્શનની મુખ્ય વાત જો કાંઈ પણ હોય તો એ છે કે જિનેશ્વર ભગવાને જેવું પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે એવું સ્વરૂપ સર્વજીવનું છે. એવું સ્વરૂપ સર્વજીવનું છે અને બધા એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. ત્યાંથી તો ધર્મની શરૂઆત થાય કે આવી પહેલા તો તમારે માન્યતા કરવી પડે, એવી શ્રદ્ધા કરવી પડે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. અને પછી પોતાનું સ્વરૂપ જો સિદ્ધ સમાન શુદ્ધ છે તો એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ પ્રશ્ન પછી શરૂ થાય. પહેલા તો પોતે કોણ છે એનો નિર્ણય થવો જોઈએ કે પોતાનું સ્વરૂપ તો સિદ્ધ સમાન છે, શુદ્ધ છે, એવો જ્યાં સુધી એને નિર્ણય જ નથી તો પછી એ પ્રયત્ન ક્યાંથી કરશે? પોતાને જ્યાં સુધી એ નિર્ણય જ નથી પોતે કોણ છે તો પછી પોતાના એવા સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ ક્યાંથી ઉપડશે? એને એ વાતની ખબર નથી અને આમ નામ એ ભગવાનની ભક્તિ કરે જાય છે, પૂજા કરે જાય છે, વ્રત કરે જાય છે, પણ પોતે શું પ્રાપ્ત કરવાનું છે એ ખબર નથી. એને એમ છે કે આ ભગવાન મને કંઈક આપી દેશે, ભગવાન મને કંઈક આપી દેશે. કેમ કે ભગવાનના પુરુષાર્થને એને જાણ્યો નથી ને, એટલે એને એમ થાય છે. જરાક ઊંડો ઉતરે આ ભગવાનના સ્વરૂપ બાહ્ય સ્વરૂપમાંથી આગળ વધી અને ઊંડો ઉતરે કે ભગવાને કેવી રીતે ભગવાન થયા, એ સર્વજ્ઞ કેવી રીતે થયા, એનો જો વિચાર કરે ને તો ધર્મની શરૂઆત થાય. પણ એને તો પ્રતિમાની સુંદરતા જોવી છે, પ્રતિમા ઉપર જે શોભા કરવામાં આવે છે એને જોવી છે, એમાં જ વિચારો રાખી રહ્યો છે. એ પ્રતિમાને ભગવાન માને છે પણ ભગવાનને ભગવાન માનતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એના સ્વરૂપને જાણતો નથી, એમના દ્રવ્ય ગુણ પર્યાયને સમજતો નથી અને એમણે એ કેવી રીતે પ્રાપ્ત કર્યું એ પુરુષાર્થને એ જાણતો નથી. એટલે વિચારો આમાં ને આમાં અટવાઈ ગયો છે. એટલે ગુરુદેવ વારંવાર એ વાત આપણને કરે છે કે એ મુક્તિનો માર્ગ તો આ રીતે છે, પોતાનું મુક્ત સ્વરૂપ જ છે. અને મુક્ત સ્વરૂપ છે એટલું નહીં, પણ એવા મુક્ત સ્વરૂપને પોતે પ્રાપ્ત કરી શકે એમ છે. જો 11મી ગાથાનો ઘણો વિસ્તાર ઘણી રીતે કરવામાં આવ્યો છે, એમાં જે ભાવ ભર્યા છે એ તો ઘણા છે, પણ એની સાથે એ ગાથામાં આપેલું જે ઉદાહરણ છે ને એ પણ સમજવા જેવું છે. એમાં એક વાત એવી આવે છે કે જેને પાણી અને કાદવ એ મળેલા છે, એ મિશ્રિત છે, એ મિક્સ થયેલા છે, તો એમાં કાદવ મિશ્રિત પાણીની અંદર એને પાણી જણાય છે કે પાણી છે એ તો શુદ્ધ જ છે. કાદવ એની સાથે રહેલો છે, માટી એની સાથે રહી છે અને પાણી તો પાણી પણ એ શુદ્ધ જ છે. એવી જ એની દ્રષ્ટિ થઈ છે, એવો જ એમાંથી શુદ્ધ પાણીને પ્રાપ્ત કરશે. બે મિત્રો હતા, જંગલમાં ક્યાંક ચાલ્યા જતા હતા. ખૂબ તૃષા લાગી, ખૂબ પાણીની તરસ લાગી, એટલે પાણીની તપાસ કરવામાં એ આમ તેમ ફરતા હતા. ત્યાં એમને કાદવ વાળું ખાબોચિયું દેખાયું. એટલે એક મિત્રએ કહ્યું કે ના, આમાંથી તો કાંઈ પાણી પીવાય નહીં, આ તો કાદવ છે. એ તો આગળ ચાલ્યો, પણ બીજો મિત્ર એ થોભ્યો ત્યાં. એને વિચાર કર્યો કે આ કાદવ, પણ કાદવમાં પાણી તો રહેલું છે ને, કાદવ છે પણ પાણી તો છે ને. કાદવનો અર્થ શું થયો કે પાણી અને માટી બે પાણીની સાથે મલિનતા છે. મલિનતા કઈ પાણીમાંથી ન નીકળે એવી રીતે કઈ અંદર ભળી નથી ગઈ. એટલો એને વિચાર થયો. એટલે પછી એને થયું કે ના, આમાંથી પાણી મેળવી શકાય, પાણી પાણી રૂપે જ મળશે, શુદ્ધ પાણી મળે અને માટીને જો દૂર કરવામાં આવે તો શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. એવું થયું એટલે એને પછી પ્રયત્ન કર્યો. જંગલમાંથી કટકફળ એને મેળવ્યું. કટકફળ એટલે વર્તમાનમાં આપણે જેને ફટકડી કહીએ છીએ એ પ્રકારનું એવું ફળ. અને પેલો કાદવ લઈ અને એની અંદર એ નાખ્યું. એટલે ધીરે 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 પેલો મળ છે, કાદવ છે, માટી છે, એ નીચે બેસી ગયું અને ઉપર પાણી, ચોખ્ખું પાણી ઉપર આછરી ગયું. બંને જુદા પડ્યા અને એમ એને શુદ્ધ પાણીની પ્રાપ્તિ કરી. પણ ક્યારે પ્રાપ્તિ કરી? કે જ્યારે એને એમ થયું કે આ કાદવમાં શુદ્ધ પાણી રહેલું છે, તો એને એવો પ્રયત્ન કર્યો. આપણે એના ઉપરથી એ સમજવાનું છે
કે વર્તમાનમાં આ જે પર્યાય છે, આ મનુષ્યપણું છે, એની સાથે રહેલો ભગવાન આત્મા, એ પર્યાયમાં જે રહ્યો છે એ ભગવાન આત્મા એ શરીરની સાથે રહ્યો છે. એટલે એ પર્યાયમાં આત્મા અને શરીર, મલિનતા અને શુદ્ધ ભગવાન આત્મા બંને સાથે રહ્યા છે. એવો જો નિર્ધાર થાય કે આ જે મનુષ્યપણું છે એ તો પર્યાય છે, આ શરીર છે એ પૂતગળ છે, પણ અંદર જે જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા બિરાજી રહ્યો છે એ સિદ્ધ સમાન શુદ્ધ છે, અને શુદ્ધ છે અને ત્રિકાળ શુદ્ધ રહ્યો છે. એને મલિનતા સ્પર્શી નથી. મલિનતા એની સાથે રહી છે અને એવી મલિનતા દૂર કરી શકાય છે. એવો જો નિર્ણય થાય તો એને પુરુષાર્થ ઉપડે ને. એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવવું અને પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થવો એ સૌથી મોટી વાત અને સૌથી સમજવાની પહેલી વાત છે. બીજું બધું ભૂલી જાય, પણ માત્ર આટલી વાત એને સમજમાં આવે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને સાથે જે રહ્યું છે એ મલિનતા જુદી છે. આટલો એને નિર્ધાર થાય તો પછી એ પુરુષાર્થ એને ઉપડશે. પછી તો એ શોધી કાઢશે કે આવું શુદ્ધ સ્વરૂપ બીજાએ પ્રગટ કર્યું છે, જેમણે પ્રગટ કર્યું છે એમણે કઈ રીતે કર્યું છે, એ બધું એ તો પછી અભ્યાસ કરી અને મેળવી લેશે. પણ પહેલા તો એને પોતાનો નિર્ણય થવો જોઈએ ને કે પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક છે. ત્રિકાળક નાયક છે એટલા માટે કહેવું છે કે અનાદિનો એ મલિનતા સાથે રહ્યો હોવા છતાં એ શુદ્ધ જ છે. એ ભગવાન આત્મામાં કોઈ મલિનતા અંદર ચાલી ગઈ નથી. એના સ્વરૂપને એને ક્યારેય કોઈ રીતે નુકસાન પહોંચાડ્યું નથી. મલિનતામાં રહી પોતે ભગવાન આત્મા નાયક શુદ્ધ એવો ને એવો ત્રિકાળ, એવો ને એવો અનાદિનો છે, એમ જ છે. આવો નિર્ણય થાય તો પોતાના શુદ્ધ સ્વરૂપને એ આમ મલિન જુએ છે એ માન્યતા એની બદલાય અને પોતે પોતાને ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન માનવા માંડે. અને એક વખત એવી માન્યતા કરે, ભલે ને એને અનુભવ ન થયો હોય છતાં પણ એવી એ માન્યતા કરે કે પોતે તો ત્રિકાળ શુદ્ધ નાયક ભગવાન આત્મા જ છે, તો પછી બધું બદલાઈ જશે. હું ભગવાન આત્મા શુદ્ધ છું એમ પોતે પોતાના સ્વરૂપને શુદ્ધ દ્રવ્ય તરીકે જો જુએ, જાણે અને એમ વર્તવા માંડે તો પછી બધું બદલાઈ જશે. પછી દરેક વખતે ડગલે ને પગલે એને એમ થશે કે મને આ શુદ્ધ આત્માને, ભગવાન આત્માને, નાયકને આ બધું હોય, આ બધું શોભે, એમ કરીને પાછો વળવા માંડશે. અને પછી એને એવા જ શાસ્ત્રોની શોધ થશે કે જેમાં આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરી હોય, આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની વાત કરી હોય. એટલે એને ગમે તેવા શાસ્ત્ર વાંચવાનું પણ મન નહીં થાય. જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય એને ગોઠશે નહીં. મૂળ વાત જ એ છે કે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવું, પોતે શુદ્ધ છે અને એવી રીતે એને પરિણમવાનો પુરુષાર્થ શરૂ કરવો. જો પોતે મલિન છે, પોતાને આવી પર્યાય છે, પોતાને મનુષ્યપણું છે એમ કરીને પુરુષાર્થ કરવા જશે તો નહીં થાય. વર્તમાનમાં એનો પુરુષાર્થ એ રીતે છે, એ શાસ્ત્રનો અભ્યાસ બધું કરે છે મુક્તિના માર્ગની પ્રાપ્તિ માટે થઈને, પણ એમાં એને એમ છે કે પોતે તો આવો છે, પોતે મનુષ્ય છે, પોતાને કર્મનો બંધ છે, વગેરે વગેરે. એવી રીતે એ વર્તમાન પર્યાયમાં ઉભો રહીને એ કરે છે, એટલે એનો પુરુષાર્થ એવો થતો નથી. એટલે સૌથી પહેલો નિર્ણય એને એ કરવાનો છે કે ના, વર્તમાન પર્યાય બધું જવા દો, એ બધું ભૂલી જાઓ. હું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક, બીજી કાંઈ વાત નથી. આ વાતને એને ડગલે ને પગલે યાદ કર્યા કરવાની, ને પછી જે કંઈ બધું થાય છે એ થતું એને દેખાશે, એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે. એટલે શરૂઆતમાં પહેલી જે કંઈ કરવાની જરૂર હોય તો એક જ છે કે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવું અને પોતાના સ્વરૂપમાં ઉભા રહીને જગતને જોવું, પોતાની વર્તમાન પર્યાયને જોવી. આટલું જ કરવા જેવું છે. અને આવું જે કરવા માંડે છે એને પછી પોતાને મલિનતા દૂર થાય છે એવો માર્ગ મળી જાય છે. મલિનતા દૂર થવી, શુદ્ધિની વૃદ્ધિ થવી, અશુદ્ધિ ઘટવી, એનું નામ નિર્જરા. એટલે એવો આપણે આ નિર્જરા અધિકાર અહીંયા આજે પૂરો કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે આ માર્ગ પ્રગટ થાય છે અને એમાં એ લીનતા અને સ્થિરતા કરવારૂપ માર્ગ છે. સમ્યક દર્શન થયા પછીથી પણ પુરુષાર્થ તો એ જ રીતે રહે છે. ચારિત્ર્યના પુરુષાર્થમાં બાહ્યમાં આપણને એમ લાગે કે ચારિત્ર્ય લીધું મુનિ દશા છે, પણ અંતરંગ પુરુષાર્થ તો એ જ છે. કેવો પુરુષાર્થ છે તો કે પોતાના સ્વરૂપમાં જવાનો જ પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપમાં લીનતાનો અને સ્થિરતાનો પુરુષાર્થ છે. એટલે જે કંઈ કરવાપણું છે એ તો પોતાની અંદરમાં જ છે. અને પછી જેમ જેમ એ અંતરમાં
લીનતા અને સ્થિરતા કરતો જાય છે તેમ તેમ એની બાહ્ય દશા પણ બદલાય છે. એટલે સ્વાભાવિક રીતે એને બાહ્યમાં એવું જ ચારિત્ર હોય છે. 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર નિર્ગ્રંથ મુનિ દશા એને સહજ રીતે આવી જાય છે. એ સહજપણું છે. મૂળ તો આખો પુરુષાર્થ ચૈતન્ય સ્વરૂપના આશ્રય જ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એ જ મારું સ્વરૂપ છે અને એના આશ્રય જ એવો દિવ્ય પુરુષાર્થ ઉપડે છે. પણ કોઈ શુભભાવના આશ્રય કે રાગના આશ્રય ક્યારેય પ્રગટ થતો નથી. તો આ રીતે આપણે ભગવાન કુંકુંદાચાર્ય રચિત આ નિજરા અધિકાર અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત નિજરા અધિકાર ઉપરની આત્મખ્યાતિની ટીકા તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના એની ઉપરના બધા પ્રવચનો એ રીતે છઠ્ઠો અધિકાર આપણે પૂરો કરીએ છીએ. હવે પછી આવતીકાલથી નવો અધિકાર શરૂ થશે, બંધ અધિકાર શરૂ થશે. હવે પહેલા સમયતારજીની સ્તુતિ અને તે પછી શુભકામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદભાવ તું પ્રજ્ઞા છે જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાઉં પત્ર કુંદનના
रत्नोना अक्षरो लखी तथापि कुन्दसूत्रोना अंकाये मूल्यना कदी तथापि कुन्दसूत्रोना अंकाये मूल्यना कदी सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मणि प्रशांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते प्रणमु पदते वरते जयते